અલી ચંપારી કહું છું હોભરસ હું કેતી બાર આવજે. ના બાર તમારા બાપાએ કોઈ દાટ્યું છે તે આવું. નાના દાટ્યું હોય તો કયો તો આવું હું બાર. અલી ગદ્દી મારો બાપુ દાટે તો મારા ઘેર ના દાટે હોય હું કે દાટે. દાટ્યો જ છે ને હોય મારા બાજુમાં વરાયો ના કરતા બીજા ચોક વરાયો તો મારા મોથાન દુખાવો તો ના રોત. બસ ને દાઢારી આવું કરવાનું ને હું તારી પાકી બેનપણી છું તો તું મને આવું બોલે છે ને જા આજથી કિટ્ટા તારી. હવે કિટ્ટા બુચ્ચાની માં પૈણ્યા વગર જે લેવા આવ્યો એ બહ ને ગદ્દી જમકુડી મને ખબર હતી કે તું કિટ્ટા નહીં થવા દો. મારો અતરનામ પડેલી એ વાત જોણી જે તું ભોડું જોણી લેવાનો હતો. રોજ ઉઠીને ઉતરી જેલી ગેસ જેવું મોઢું લઈને આવે એટલે ખબર પડી જાય કે મારા ઘરમાં કોકું શું થવાનું. સૌ બોલ હેડ હું લેવા આવીશ હું નવરી નહીં. અલી એ તો થોડી ખોડ આલ ને મારા ચા બનાવી હતી ને ખોડ પતી જઈતી એટલે આવી હતી હું તો. હા ખબર જ હતી. લાવ હેડો વાટકી ગદ્દી. અરે હા પણ આટલી ઉતાવળી હું કાં હોય છે મારી વાત તો પૂરી હોભર જ હું રહી ગયું પાછું. અરે તો પેલી થોડી ચા પત્તી લેતી આવજે ને મારું હારું ચા ને ખોટ બે પતી ગયું છે એટલે. એમ નહીં પણ મારી માં પાદવાની પોસ્ટ ના હોય તો અગવાન જોરું કા કરતો હોય. ચા નહીં પીવો તો મરી નહીં જો. અલી એ તો ગોડી આજે જ પતી ગયું છે અને નાના તું મારી બેન ભણી છે એટલું ના થાય તારાથી. હારું ગદ્દી એવું નાટક નહીં કર. નાટક બાદ લેતી આવશું. અલી હા પણ ઊભી તો રહ તું મારી વાતે નહીં હોપલતી પૂરી. નાના હું અહીંથી જતી રહું તારા મને કાઢી મૂકવી છે આટલી ઉતાવળ કરે છે. હવે એમ ના કહેતી કે પોણીએ લેતી આવજે. ના પોણી તો છે પણ ખાલી સોટો જ દૂધ લેતી આવજે ને કારણ કે પેલા રોમલા ને ભેંસ છે ને આ ગરમીના લીધે તરાવમાં ના વાપરી છે એટલે રોમલાએ કીધું કે દૂધ તો હોજે જ મળે એટલે બીજું કોઈ નહીં. અરે ગદ્દી મારી માં એના કરતા એક કામ કરો તમારે કષ્ટ નહીં લેવું. તમે ઘરમાં અંદર માં રહો હું હોય મારા ઘેર જ ચા બારી કૂટું છું ડેચીન જો તમે હે ને મને કહેવાય મારી પાકી ચીકલ જાન બેન પણ મને ખબર જ હતી કે તું નહીં જ બનાવવા દે મને મારા ઘેર ચા કશવા તું નહીં બનાય હેડ મારે એટલો વાહ બચ્યો પાછો ચો તને ધો આલી જો બનાય હેડ.